રાજકોટ જિલ્લાના ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ માવઠાથી ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે। મોટી પાનેલી, હરિયાણા, સાતવડી, ખારચિયા, રબારિકા અને સોલંકી ડાક સહિતના ગામોમાં કમોસમી વરસાદે ખરીફ પાકોને નુકસાન કર્યું છે। મોટી પાનેલીની સહકારી મંડળીએ પણ સરકારને તાત્કાલિક સર્વે અને સહાય માટે પણ રજૂઆત કરી છે। કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયેલ છે। આ કમોસમી વરસાદને કારણે મગફળી, કપાસ, સોયાબીન, તલ, મગ, અડદ, એરંડા જેવા પાકોમાં પુષ્કળ પ્રમાણ નુકસાન થયેલ છે। મારી આપ સહકારશ્રીને વિનંતી, આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ઓફલાઈન અથવા ઓનલાઈન જેવી કે સેટેલાઇટ થ્રુ સર્વે કરી તાત્કાલિક ધોરણે સહાય ચૂકવવામાં આવે। મગફળી, એરંડા, કપાસ, સોયાબીન, અડદ, મગ, તલ વગેરે પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાની હોવાથી મારી સરકારશ્રીને દરખાસ્ત કરવામાં આવે છે કે આ નુકસાનીનું, કમોસમી વરસાદની નુકસાનીનું વહેલી તકે સર્વે કરી અને ખેડૂતોને તાત્કાલિક ધોરણે સહાય ચૂકવવામાં આવે।